એક રાત મોડી થઈ ગઈ હતી. 5 સ્ટાર હોટેલ ધ રોયલ ઓનરના પાછળના દરવાજા પર કચરાના ટ્રકો સતત ફરતા હતા. તે ખૂણામાં એક પાતળી, નબળી, ધ્રુજતી છોકરી ફ્લોર પર બેઠી હતી. સુહાનીએ 2 દિવસથી વધારે ખાધું નહોતું. ભૂખ અને પીડાએ તબાહી મચાવી હતી. પણ આજે સૌથી મોટો ઘા તેના પેટનો નહીં, પણ તેના ગૌરવનો હતો. થોડા સમય પહેલા એક માણસે તેને ઘેરી લીધી હતી અને કહ્યું હતું, મારી સાથે ચાલો, હું તમને 2000 રૂપિયા આપીશ. આ ફક્ત એક રાત માટે છે. તમે સમજ્યા? સુહાનીએ ધ્રુજતા અવાજે કહ્યું હતું. હું એવી છોકરી નથી, મને ભૂખ લાગી છે, બેશરમ નથી. અને તે માણસ તેને ચીડવતો ચાલ્યો ગયો, તેની પાછળ અશ્લીલ દેખાવ છોડીને ગયો. સુહાની ત્યાં રડતી બેઠી હતી, ત્યારે હોટલની પાછળ એક લાલ કાર આવી. દરવાજો ખુલ્યો અને એક માણસ બહાર નીકળ્યો. શહેરના સૌથી ધનિક વારસદાર, હોટેલ માલિકનો દીકરો વિવેક રાઠોડ, ફોન પર કોઈની સાથે દલીલ કરી રહ્યો હતો. પપ્પા, હું હોટલ જેવો ધંધો નહીં ચલાવું. હું મારા ગ્રાહકોને ભેળસેળયુક્ત વસ્તુઓ પીરસી શકું નહીં. કૃપા કરીને, તમે સમજો છો. તેણે ફોન મૂકી દીધો અને મૂંઝવણમાં ચાલ્યો ગયો. તેની નજર સુહાની પર પડી. તે કચરાના ઢગલા પાસે બેઠી હતી, એક સરળ, ગરીબ, પણ ખૂબ જ સુંદર છોકરી, રડતી હતી. વિવેક ધીમે ધીમે નજીક આવ્યો અને તેની સામે ઊભો રહ્યો. સુહાનીએ ડરપોક સ્વરે કહ્યું, હું ભીખ માંગતો નથી. હું હમણાં જ જાઉં છું. વિવેક શાંતિથી બોલ્યો, શું કોઈએ તમને હેરાન કર્યા છે? સુહાનીએ કોઈ જવાબ આપ્યો નહીં. તેણીએ ફક્ત તેની નજર ફેરવી લીધી. વિવેકે તેના ખભા પર વાદળી નિશાનો જોઈ લીધા હતા. તેનામાં થોડો દુખાવો થયો. તેણે ખિસ્સામાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો. તે તેની આદત હતી, પણ પછી તે અટકી ગયો. તેણે નીચે ઝૂકીને પૂછ્યું, શું તમે ખાવા માંગો છો? સુહાની ચોંકી. થોડીવાર પહેલા પણ આ જ પ્રશ્ન તેના આત્માને વિંધી ગયો હતો. પણ આ અવાજમાં ચિંતા હતી, વાસના નહીં. તેણે ધીમેથી કહ્યું, હા, પણ હું ભીખ નથી માંગતો. વિવેકે માથું હલાવ્યું. શું તમે નોકરી કરશો? સુહાનીની આંખો પહોળી થઈ ગઈ. મારા જેવી છોકરી માટે 5 સ્ટાર હોટેલમાં નોકરી. વિવેકે આગળ કહ્યું, ધ રોયલ ઓર્ચાર્ડમાં લોકોની અછત છે. જો તમે ઈચ્છો તો તમે આજથી જ કામ શરૂ કરી શકો છો. તું એ કરી શકે છે. સુહાનીને લાગ્યું કે એ મજાક છે. તેણે કઠોર સ્વરમાં કહ્યું, આટલી મોટી હોટેલમાં લોકો મારા વિશે શું કહે છે? વિવેકે ગંભીર સ્વરમાં કહ્યું, એની ચિંતા ના કર. સુહાની ચૂપ રહી. વિવેકે હાથ લંબાવ્યો. સુહાનીના હૃદયમાં એક ડઝન ડર ઉભરાઈ આવ્યા. શું તે કોઈ ફાંદો હોઈ શકે? શું તે પહેલાના માણસ જેવું કનિક હોઈ શકે? પણ વિવેકની આંખોમાં એ લાગણી નહોતી. અચાનક તેણીએ કહ્યું, મને કની ખબર નથી. વિવેક સહેજ હસ્યો. ઠીક છે, હું તને શીખવીશ. થોડીવારના મૌન પછી સુહાનીએ હિંમત ભેગી કરી અને તેનો હાથ પકડ્યો. તેઓ અંદર પ્રવેશતા જ મેનેજરે પૂછ્યું, સાહેબ, આ હોટેલમાં ગ્રાહકો આ છોકરી વિશે શું વિચારશે? વિવેકનો અવાજ વધુ ઊંચો થયો. ગ્રાહકો કની વિચારશે નહીં, અને આ છોકરી હવેથી સ્ટાફ છે. સમજાયું. મેનેજર ચૂપ થઈ ગયો. વિવેકે એક મહિલા સુપરવાઇઝરને બોલાવીને કહ્યું, તેને સ્વચ્છ કપડાં, ખોરાક આપો અને કાલથી તેને કામ શીખવાનું શરૂ કરો. જ્યારે સુહાનીને તેની પ્લેટમાં ગરમાગરમ ખોરાક મળ્યો, ત્યારે તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે શાંતિથી બેઠી, તેના હાથ ધ્રુજતા હતા. વિવેક દૂર ઊભો હતો, તેને જોઈ રહ્યો હતો. તે પણ તેને પહેલી વાર જોઈ રહ્યો હતો. કોઈ અજાણી વ્યક્તિને મદદ કરવાથી તે રાહત અનુભવી શક્યો જે તે સમજાવી શકતો ન હતો. બીજા દિવસે સવારે હોટલનું રસોડું અવાજ, ઓર્ડર, સમય, દબાણથી ધમધમતું હતું. પરંતુ અંધાધૂંધ વચ્ચે સુહાની શાંતિથી ઊભી રહી, જાણે તે હમણાં જ કોઈ તોફાનમાંથી બહાર આવી હોય. સુપરવાઇઝર આરાધ્યાએ તેની તરફ જોયું અને સહેજ ટોણા મારતા કહ્યું, અહીં કામ કરવું સહેલું નથી. શું તમે ક્યારેય રસોઈ બનાવી છે? સુહાનીએ શાંતિથી જવાબ આપ્યો, ના, પણ હું શીખીશ. તેઓએ તેને સૌથી સામાન્ય કાર્યો સોંપ્યા, વાસણ ધોવા, કચરાના થેલા બદલવા અને ફ્લોર ધોવા. પરંતુ સુહાનીએ ક્યારેય ફરિયાદ કરી નહીં. તેના હાથ ઉઝરડા હતા, તેની આંગળીઓ લાલ હતી, તેના કાંડા ધોવાથી કડક થઈ ગયા હતા. છતાં તે શાંતિથી કામ કરતી રહી, કારણ કે બહારનું જીવન વધુ કઠોર હતું. સાંજે વિવેક રસોડામાં આવ્યો. તેણે સુહાનીને જોઈ. ભીના હાથે વાસણ ધોવાથી તેની પીઠ વાંકી ગઈ હતી. છતાં તેની આંખોમાં એક વિચિત્ર આગ્રહ. વિવેકે પૂછ્યું, તમે થાકી ગયા છો? સુહાની કની બોલી શકે તે પહેલાં મેનેજરે આવીને કહ્યું, સાહેબ, આજે વીઆઈપી મહેમાનો આવી રહ્યા છે. રસોઈયાનો મૂડ ખરાબ છે. જો કામ ખોટું થશે તો હોટલની છબી ખરાબ થઈ જશે. વિવેકે તેને અટકાવ્યો. તમે તમારું કામ કરો. તેને કહો કે તેનો મૂડ સુધારે અને કામ પર લાગી જાય, અને તે છોકરી તેને પરેશાન ન કરે. મેનેજર ચૂપ થઈ ગયો. અચાનક રસોડામાં હંગામો મચી ગયો. રસોઈયા રવિ ગુસ્સાથી બૂમ પાડી રહ્યો હતો. ક્રીમ સોસ બળી ગયો. કયા મૂર્ખે તેને ગેસ પર છોડી દીધો? બધા ગભરાઈ ગયા. કોઈ આગળ ન આવ્યું. સુહાનીને લાગ્યું કે એ અવાજ તેના પાછલા જીવનના અપમાન જેવો હતો. બીજો આરોપ, બીજો અપમાન. પણ તેણે ધીમેથી કહ્યું,
જો તમે થોડું દૂધ ઉમેરો અને ધીમા તાપે હલાવો અને ઉપર થોડો પાવડર છાંટો તો કડવાશ ઓછી થઈ જશે. આખું રસોડું મૌન હતું. રસોડું ગુસ્સે ભરાયું. શું તમે મને એ શીખવા જઈ રહ્યા છો જે તમે જાણો છો? વિવેક જોઈ રહ્યો હતો. તે આગળ આવ્યો અને કહ્યું, ચાલો અજમાવીએ. રસોઈયાએ અનિચ્છાએ તેમ કર્યું. થોડીવાર પછી જ્યારે ચટણી તૈયાર થઈ ત્યારે તેણે તેનો સ્વાદ ચાખ્યો અને તેની ભ્રમર ઊંચી થઈ ગઈ. વિવેકે પૂછ્યું, કેવી છે? રસોઈયાએ અનિચ્છાએ કહ્યું, પરફેક્ટ. પહેલા કરતાં વધુ સારું. તેની નજર સુહાની પર ટકેલી હતી. તેણે ગભરાઈને કહ્યું, મારી માતા કહેતી હતી, અમે ક્યારેય ખોરાક બગાડતા નથી, અમે હંમેશા તેને સુધારીએ છીએ. વિવેકે ધીમેથી કહ્યું, સુહાની, તારામાં પ્રતિભા છે. ખૂબ સારી. પહેલી વાર આરાધ્યાને ગર્વનો અનુભવ થયો, પણ તેણે તે બતાવ્યું નહીં. તે રાત્રે જ્યારે કામ પૂરું થયું ત્યારે સુહાની લોકર રૂમમાં બેઠી હતી. તેના હાથ દુખતા હતા, પણ તેના હોઠ પર એક આછું સ્મિત હતું. કદાચ મહિનાઓ પછી બસ દરવાજો ખુલ્યો. વિવેક ફર્સ્ટ એઇડ કિટ લઈને અંદર આવ્યો. સુહાની ચોંકી ગઈ. તમે અહીં છો? વિવેકે શાંતિથી કહ્યું. તમારા હાથ ધોઈ લો, હું તેમને પાટો બાંધીશ. સુહાનીએ તેના હાથ છુપાવ્યા અને કહ્યું, કોઈ જરૂર નથી, સાહેબ. મને દુખાવાની આદત પડી ગઈ છે. વિવેકે ધીમેથી કહ્યું, જો દુખાવાની આદત બની જાય તો વ્યક્તિ ખુશ રહેવાનું ભૂલી જાય છે. તેણે તેને દબાણ ન કર્યું. તેણે ફક્ત બોક્સ તેની તરફ લંબાવ્યું અને કહ્યું, તમે જાતે કરો. સુહાનીએ બોક્સ લીધું. વિવેકે જવા માટે વળ્યો. પછી સુહાનીએ ધીમેથી કહ્યું, આજે પહેલી વાર કોઈએ મારી વાત સાંભળી તે સારું છે. બીજા દિવસે સવારે સુહાની રસોડામાં થોડી વહેલી આવી. લોકો ધીમે ધીમે આવવા લાગ્યા, પણ આજે તેની તરફ. ગઈકાલે ચટણી સમારકામની ઘટના શહેરની ચર્ચા બની હતી. આરાધ્યા આવતાની સાથે જ તેણે કહ્યું, આજે તું શાકભાજી કાપવાના વિભાગમાં હશે. કોઈ બીજું વાસણ ધોશે. સુહાની ચોંકી ગઈ, પણ મેં તો ગઈકાલે જ શરૂઆત કરી હતી. આરાધ્યાએ હળવા ચીડ સાથે કહ્યું, જુઓ, મગજવાળા લોકોને આગળ ધપાવવા પડશે. હવે તેમને કાપી નાખો. સુહાનીએ માથું નમાવ્યું અને કહ્યું, ઠીક છે. તેણે શાકભાજી કાપવાનું શરૂ કર્યું. તેના હાથ ઝડપી હતા, પરંતુ તેની એકાગ્રતા વધુ તીક્ષ્ણ હતી. રસોઈયા રવિ દૂરથી જોઈ રહ્યો હતો. ગઈકાલની ઘટનાથી તેનો અહંકાર દુભાયો હતો, પરંતુ આજે તેને સુહાની વિશે કંઈક અલગ જ લાગ્યું. થોડી વાર પછી તેણે કઠોર અવાજમાં કહ્યું, અરે છોકરી, આ રીતે શિમલા મરચાં કાપવામાં આવતા નથી. આ કોઈ હોટલ છે, શેરીનો સ્ટોલ નથી. સુહાનીએ તરત જ છરી નીચે મૂકી અને કહ્યું, મને બતાવો, હું તે રીતે કરીશ. રવિને અપેક્ષા નહોતી કે તે દલીલ કરશે. તેણે કહ્યું, ચાલો તે રીતે કરીએ. સુહાનીએ ધ્યાનથી જોયું. પછી તેણે ફરીથી કાપ્યું. આ વખતે રસોઈયાએ અનિચ્છાએ કહ્યું, આપણે ઠીક છીએ. અચાનક બપોરે હોલમાંથી અવાજ આવ્યો, ઓર્ડર રદ. તમે લોકોએ શું બનાવ્યું છે? વીઆઈપી મહેમાન રસોડામાં પ્રવેશ્યા. બધા ગભરાઈ ગયા. રવિ આગળ આવ્યો. સાહેબ, શું સમસ્યા છે? મહેમાને પ્લેટ ટેબલ પર પછાડી દીધી. આ પાસ્તા વધારે પડતો રાંધેલો છે. શું આ 5 સ્ટાર હોટેલ છે કે ચેરિટી કિચન? શાંતિ છવાઈ ગઈ. વિવેકે જ સમયે અંદર આવ્યો અને કહ્યું, સાહેબ, હું તેનું ધ્યાન રાખીશ. તમે નવી વાનગી લો. 2 મિનિટ. મહેમાન ગુસ્સાથી બહાર નીકળી ગયો. રવિએ તણાવમાં પગ પછાડતા કહ્યું, આ સ્થિતિમાં હું 2 મિનિટમાં નવો પાસ્તા કેવી રીતે બનાવી શકું? સુહાની આગળ વધી. મારી પાસે એક વિચાર છે. રવિ ગુસ્સે થયો. હવે તે પણ કહે છે કે તે ઇટાલિયન રાંધતા જાણે છે. સુહાનીએ મક્કમતાથી કહ્યું, મને ઇટાલિયન કે પાસ્તા આવડતું નથી, પણ મને બગડેલું ભોજન કેવી રીતે ઠીક કરવું તે ખબર છે. વિવેકે કહ્યું, મને કહો. સુહાનીએ પાસ્તા ઉપાડ્યો. તેની રચના તપાસી અને કહ્યું, તેને તપેલીમાં નાખો. પછી થોડું માખણ અને લસણ. વધુ પડતું રાંધેલું પાસ્તા માખણને શોષી લે છે. તેની નરમ રચના છુપાવે છે. તેને ક્રંચ આપવા માટે તાજી વનસ્પતિ અને મરચાંના ટુકડા ઉમેરો. સ્વાદ સંતુલિત થઈ જશે. રવિ ચૂપ થઈ ગયો. વિવેક ગયો. સમય બગાડ્યા વગર બોલો. 2 મિનિટ પછી પ્લેટ તૈયાર હતી. વિવેકે પોતે જઈને મહેમાનને આપી. 1 મિનિટ પછી મહેમાન પાછો ફર્યો, પણ આ વખતે તેનો ચહેરો શાંત હતો. હવે બધું બરાબર છે. સારું. હોલ શાંત હતો. રસોડામાં બધાનું ધ્યાન સુહાની પર હતું. રવિ ધીમેથી બોલ્યો, આ છોકરી જાણે છે કે કેવી રીતે ઝઘડો કરવો. સુહાનીએ ધીમેથી કહ્યું, આ આપણે ગરીબીમાં શીખીએ છીએ. આપની પાસે જે છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો. વિવેકની આંખોમાં ગર્વ ચમક્યો. સાંજે બધા જતા રહ્યા હતા ત્યારે આરાધ્યાએ સુહાનીને કહ્યું, તું જલ્દી શીખી જા. પણ જો કોઈ તને તકલીફ આપે તો મને જણાવ. સુહાની હસ્યો નહીં, પણ કહ્યું, આભાર. તે જતી રહી ત્યારે વિવેક રિસેપ્શન પર ઊભો હતો. તેણે બૂમ પાડી, સુહાની, અને તે અટકી ગઈ. વિવેક તેની સામે દેખાયો. આજે તમે ફરીથી હોટેલ બચાવી લીધી છે. મેં ફક્ત એ જ કહ્યું જે મનમાં આવ્યું. સુહાનીએ આશ્ચર્યચકિત સ્વરમાં કહ્યું. વિવેકે ગંભીર સ્વરમાં કહ્યું, આ જ ફરક છે. બીજા લોકો પુસ્તકોમાંથી શીખે છે, તમે જીવનમાંથી શીખો છો. સુહાનીનું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું.
તે કની બોલી શકી નહીં. વિવેકે કાગળ લંબાવ્યો. આ તમારી જોડાઈ છે. આ રહ્યું ફોર્મ. આજથી તમે ટ્રેનિંગ કિચન આસિસ્ટન્ટ છો. તમારો પગાર પણ શરૂ થાય છે. સુહાની ધ્રુજી ઉઠી. હું આટલા પગારને લાયક નથી. વિવેકે અટકાવ્યો. તમે તેને લાયક છો, અને તેનાથી પણ વધુ. તેઓ બંને એક ક્ષણ માટે ચૂપ રહ્યા. પછી સૌથી નરમ અવાજમાં સુહાનીએ કહ્યું, આભાર સાહેબ. સુહાની હવે ટ્રેનિંગ કિચન આસિસ્ટન્ટ હતી. એક દિવસ બે વેઇટર તેની પાછળ વાત કરી રહ્યા હતા. મેં સાંભળ્યું કે વિવેક સર તેને પોતાના ઘરે લાવ્યા. હા, એટલા માટે જ તેણીને આટલી ઝડપથી બઢતી મળી. હોટેલમાં બધાને આશ્ચર્ય થાય છે કે તેણી તેને કેવી રીતે ફસાવી. સુહાનીએ તે સાંભળ્યું. તેના હૃદયમાં પીડાની લાગણી હતી, પરંતુ તેણીએ કોઈ જવાબ આપ્યો નહીં. કારણ કે ગરીબીએ તેને શીખવ્યું હતું કે દુનિયાના દરેક અવાજનો જવાબ આપવો જરૂરી નથી. તે સાંજે એક મોટો કાર્યક્રમ હતો. હોટેલની વર્ષગાંઠ. ઘણા ઉદ્યોગપતિઓ અને મીડિયા આવી રહ્યા હતા. શેફ રવિ તણાવમાં હતો. તે બૂમો પાડી રહ્યો હતો. બધું સંપૂર્ણ હોવું જોઈએ, એક પણ ભૂલ નહીં. પરંતુ અચાનક એક ટેબલ પરથી એક જોરદાર અવાજ આવ્યો. અરે, તમે શું કર્યું? આ ખોરાક આપણી વાનગીઓ સાથે મેળ ખાતો નથી. એક એક્ઝિક્યુટિવ મહેમાન તરફથી ખરાબ પ્રતિભાવ હતો. રવિ ગભરાઈ ગયો. સ્ટાફ આમ તેમ દોડવા લાગ્યો. વિવેક તરત જ આવી પહોંચ્યો. શું થયું? મહેમાન બોલ્યો. સ્વાદ મેળ ખાતો નથી. બિલકુલ અલગ. રવિ બડબડાટ કરી રહ્યો હતો. મારા સેક્શનમાં વાનગી પરફેક્ટ હતી. આ કેવી રીતે? એટલામાં સુહાની આગળ આવી. શું હું પ્લેટ જોઈ શકું? બધા ચૂપ થઈ ગયા. વિવેકે તેની તરફ જોયું. સુહાનીએ વાનગી તરફ જોયું. તેનો સ્વાદ ચાખ્યો અને કહ્યું કે તેમાં રહેલો બેઝ મસાલો આપનું નથી. કોઈએ ભૂલથી સ્ટોક રૂમમાંથી જૂનો મસાલો લઈ લીધો છે. રવિ ડરી ગયો. તમે તેને કેવી રીતે ઓળખ્યું? સુહાનીએ કહ્યું કે મેં જે મસાલા બનાવ્યા હતા તેમાં હળવી સુગંધ હતી. આમાં એવું નથી. તે કાચું છે. વિવેકે તરત જ ઓર્ડર આપ્યો. નવો બેઝ બનાવો. રવિએ હમણાં કહ્યું. પણ આટલી ઝડપથી સુહાનીએ ધીમા અવાજે કહ્યું, હું તેને તૈયાર કરીશ. રવિ, મેનેજર અને બધા ચોંકી ગયા. વિવેકે તરત જ કહ્યું, હા, આગળ વધો. સુહાની રસોડાની વચ્ચે ઊભી હતી. તેના હાથ ઝડપથી ફરતા હતા. મસાલા, તેલ, જડીબુટ્ટીઓ, તેની દરેક હિલચાલ એવી હતી કે જાણે તે તેને કોઈને યાદ કરીને તૈયાર કરી રહી હોય. કદાચ તેની માતા. રવિ તેને જોતો રહ્યો. 2 મિનિટ પછી તેણે બેઝ હલાવ્યો અને સંપૂર્ણપણે બંધ થઈ ગયો. તે બિલકુલ હોટલની સિગ્નેચર ડીશ જેવું છે. વિવેકનો ચહેરો ગર્વ અને રાહત બંને સાથે હતો. નવું ભોજન તૈયાર હતું. મહેમાન ખાધું અને હસતાં હસતાં કહ્યું, હવે બધું બરાબર છે. ખૂબ સારું. રસોડામાં રાહતની લહેર દોડી ગઈ. તમે આજે બધું ફરીથી સાચવી લીધું. વિવેકે સુહાનીને કહ્યું. હું ફક્ત ઈચ્છું છું કે કોઈ મારું કામ જુએ. સુહાનીએ ધીમેથી કહ્યું. મારો ભૂતકાળ નહીં. વિવેકે તેની તરફ ઝૂકીને કહ્યું. તારો ભૂતકાળ ફક્ત તારો છે, પણ તારું ભવિષ્ય શું? સુહાનીએ પૂછ્યું. તે હવે બદલાશે. વિવેકે ધીમેથી કહ્યું. તે રાત્રે બંનેની આંખોમાં કંઈક નવું જન્મ્યું હતું, પરંતુ બંનેમાંથી કોઈએ તે સ્વીકારવાની હિંમત કરી ન હતી. ઘટના પછીના દિવસે હોટેલમાં બધું સામાન્ય હતું, પરંતુ સુહાનીની આસપાસ એક વિચિત્ર ગુંજારવ હતો. આદર અને શંકાનું મિશ્રણ. આરાધ્યા તેની પાસે આવી અને હળવા સ્મિત સાથે કહ્યું, તમે ગઈકાલે સારું કામ કર્યું. સુહાનીએ કહ્યું, હું ફક્ત મારા ભાગનું કામ કરી રહી હતી. આરાધ્યાએ તેની તરફ ધ્યાનથી જોયું. શું તમારામાં કંઈક અલગ છે, છોકરી? સુહાની જવાબ આપતા પહેલા અટકી ગઈ. તે જવાની જ હતી ત્યાં જ મેનેજરે તેને બોલાવ્યો. તમને વિવેક સરના કેબિનમાં બોલાવવામાં આવ્યા છે. તે ધીમેથી નજીક આવી. દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર વિવેક ફોન પર કોઈ પર ગુસ્સે થઈ રહ્યો હતો. મેં તને તેનાથી દૂર રહેવા કહ્યું હતું. તારી હિંમત કેવી રીતે થઈ તેને હેરાન કરવાની? સુહાની થીજી ગઈ. શું આ તેના વિશે હતું? વિવેકે તેને જોઈને પોતાની જાતને શાંત કરી અને ફોન મૂકી દીધો. અંદર આવો. સુહાની શાંતિથી બેઠી. વિવેકે થોડીક સેકન્ડો માટે તેને જોઈ, પછી સીધી વાત પર આવી. સ્ટાફમાં કેટલાક લોકો તમારા વિશે નકારાત્મક વાર્તાઓ ફેલાવી રહ્યા છે. હું ઈચ્છું છું કે તમે જાણો કે તે તમારી ભૂલ નથી. સુહાનીએ ધીમેથી કહ્યું. મને આવી વાતો સાંભળવાની આદત છે, પણ હું નહીં. વિવેકનો અવાજ થોડો કઠોર હતો. હું નથી ઈચ્છતો કે કોઈ તમને દુઃખ પહોંચાડે. સુહાનીને તેના સ્વરમાં અસ્વસ્થતા લાગી. તમને આવું કેમ લાગે છે? વિવેકે તેનાથી દૂર જોયું. થોડીવાર પછી તેણે કહ્યું, કારણ કે તમે અહીંના નથી લાગતા. તમે એક અલગ પ્રકારના જીવનને લાયક છો. સુહાનીએ પહેલીવાર પોતાનો અવાજ ઊંચો કર્યો. મને શું અધિકાર છે? શું તમે જીવનમાં તમારા હકો કમાયા છો? વિવેક ચૂપ થઈ ગયો. સુહાનીનો અવાજ થોડો ધ્રુજ્યો, પણ તેમાં દૃઢતા હતી. હું અહીં કામ કરવા આવ્યો છું, કોઈની દયા પર જીવવા માટે નહીં. વિવેકે ધીમેથી કહ્યું. જો તમને ગેરસમજ થઈ રહી હોય, તો કૃપા કરીને સમજાવો. તે બે વાક્યો વચ્ચેની હવા ગાઢ થઈ ગઈ. વિવેકે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મને તમારી ક્ષમતા દેખાય છે. બસ એટલું જ. સુહાનીએ માથું નમાવ્યું. તેમની વચ્ચે અકથિત તણાવ છવાઈ ગયો, અને તે અકથિત લાગણીથી ડરીને વિવેકે વિષય બદલ્યો. શેફ રવિને તમારી સાથે વાત કરવાની જરૂર છે.
જાઓ. સુહાની ઊભી થઈ, પરંતુ તે જતી વખતે તેના પગલાં ધીમા હતા, જાણે કંઈક તેને રોકી રહ્યું હોય. રસોડામાં શેફ રવિ આશ્ચર્યજનક રીતે શાંત હતો. તેણે સુહાનીને ખુરશી પર બેસવા કહ્યું. ગઈકાલે તમે જે કર્યું તે પછી મારી પાસે તમને રોકવાનું કોઈ કારણ નથી. સુહાની સમજી શકી નહીં. શું રોકશો? રવિએ તેની તરફ એક ફાઇલ આગળ ધપાવી. તાલીમ છોડી દો અને સીધા જુનિયર રસોઈયાના પદ પર જાઓ. આ તમારા માટે પ્રમોશન છે. સુહાની સ્તબ્ધ થઈ ગઈ. શબ્દો તેના ગળામાં જ અટકી ગયા. રવિએ હસીને કહ્યું, ડરશો નહીં. તમે લાયક છો. સુહાનીએ ફાઇલ લીધી અને પૂછ્યું કે વિવેક સરને ખબર છે? રવિએ જવાબ આપ્યો, વિચાર તેનો હતો, પણ નિર્ણય મારો હતો. સુહાનીએ ફાઇલ લીધી અને ચાલી ગઈ. તેનું હૃદય ભારે અને હલકું બંને હતું. રાત્રે તે લોકર રૂમમાં એકલી બેઠી હતી, ફાઇલ જોતી હતી. એવું લાગતું હતું કે તેનો ભૂતકાળ તે પાનાઓમાં દફનાવવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે હોટલના રસોડામાં વાતાવરણ અલગ હતું. બધા જાણતા હતા કે સુહાની હવે જુનિયર રસોઈયા છે. તે જ છોકરી જેની સાથે થોડા દિવસો પહેલા તે ડીડીએ ચેકઆઉટ પર ખાવા માટે ઝંખતી હતી. કેટલાક મૌન હતા, કેટલાક પ્રશંસા કરી રહ્યા હતા, કેટલાક ઈર્ષ્યા કરી રહ્યા હતા. પરંતુ સુહાની શાંત રહી, જાણે તે પોતે હજુ પણ આ પરિવર્તન પર વિશ્વાસ કરી શકતી ન હતી. આરાધ્યા તેની પાસે આવી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું તમને જોઈને ગર્વ અનુભવીશ. સુહાની હસ્યો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું સ્મિત કરી શકીશ. પહેલી વાર તેમની વચ્ચે સાચી મિત્રતા શરૂ થઈ. બપોર સુધી કામ રાબેતા મુજબ ચાલુ રહ્યું. પરંતુ વિવેક આખી સવાર રસોડામાં ફરતો રહ્યો. તેની નજર સુહાની પર જ રહેતી. પછી તે પોતાને રોકી લેતો. સાંજ સુધીમાં સુહાનીને એક નવું શોધ્યું. એક વાનગી તૈયાર કરવામાં આવી હતી જેમાં સિગ્નેચર ટ્વિસ્ટ હતું. શેફ રવિએ એક ચૂસકી લીધી અને કહ્યું, આ ફક્ત સારું નથી, તે યાદગાર રહેશે. સુહાનીએ ફાઇલને છાતી પર પકડી. પહેલી વાર તેને લાગ્યું કે તે ક્યાંક પહોંચી રહી છે. પણ પછી એક અનિચ્છનીય મહેમાન હોટેલમાં પ્રવેશ્યો. એક માણસ, વિખરાયેલા વાળ, દારૂની ગંધ. તેની આંખો લાલ હતી. તેની ચાલ ધીમી પડી. તે સીધો રસોડા તરફ ગયો. સુહાનીએ તેને જોયો કે તરત જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે તેના સાવકા કાકા હતા. એ જ માણસ જેણે વર્ષોથી તેની માતાને ડરાવ્યો હતો. એ જ માણસ જેણે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. એ જ માણસ જેનાથી તે શહેરમાં ભાગી ગઈ હતી. તેણે મોટેથી કહ્યું, અરે, તું અહીં છુપાઈ રહ્યો છે. રસોડામાં બધા થોભી ગયા. વિવેક દૂરથી દોડતો આવ્યો. તમે કોણ છો? તેણે તવામાંથી પૂછ્યું. કાકા હસ્યા અને કહ્યું, હું તેનો લોહીનો સગો છું, અને આ છોકરીએ મારા પૈસા દેવાના છે. સુહાની ધ્રુજી ગઈ. તે શબ્દો ગુમાવી રહી હતી. વિવેક તેની સામે ઊભો હતો. અહીંથી ચાલ્યો જા. હવે, કાકાએ બૂમ પાડી. તમે કોણ છો દખલ કરનાર? વિવેકનો અવાજ વધુ કઠોર બન્યો. આ હોટેલ મારી છે. સુહાનીનું હૃદય બંધ થઈ ગયું. પણ કાકાએ બૂમ પાડી, આ મારી વસ્તુ છે. તે જ ક્ષણે સુહાની બૂમ પાડી. તેનો અવાજ પહેલી વાર એટલો મોટો હતો. હું કોઈની વસ્તુ નથી. આખા રસોડામાં મૌન છવાઈ ગયું. સુહાનીના હાથ ધ્રુજતા હતા, પણ તેનો અવાજ મક્કમ હતો. હું તારો દેવાદાર નથી. હું તારો કેદી નથી. હું ક્યાં જવાનો નથી. કાકા તેની તરફ આગળ વધ્યા, પણ વિવેકે તેનો રસ્તો રોકી દીધો. જો તું એક ડગલું આગળ વધશે તો હું પોલીસને બોલાવીશ. વિવેકની આંખોમાં ગુસ્સો હતો, પણ સુહાની માટે ડર પણ હતો. તે જ ક્ષણે સુરક્ષા આવી પહોંચી અને તે માણસને બહાર લઈ ગઈ. તે જતા જતા કાકાએ બૂમ પાડી, તું પાછો આવીશ, તારું સત્ય આપણા બધા સમક્ષ ખુલ્લું પડી જશે. વિવેકે ગર્જના કરી. એક શબ્દ વધુ બોલો અને તને અહીં જ જેલમાં મોકલી દેવામાં આવશે. દરવાજો બંધ થઈ ગયો અને બહાર શાંતિ છવાઈ ગઈ. સુહાની ત્યાં ઊભી હતી. તેના શ્વાસ ઝડપી હતા. તેની આંખો ભીની હતી. વિવેક નજીક આવ્યો અને ખૂબ જ નરમ અવાજમાં પૂછ્યું, તું ઠીક છે? સુહાનીએ માથું હલાવ્યું. એક જૂઠ. તેના ગાલ પરથી આંસુ વહી ગયા. વિવેકે તેને લૂછવાનો પ્રયાસ કર્યો નહીં. તે ફક્ત તેની તરફ જોતો રહ્યો. તે સામે ઊભો હતો, જાણે તે કહેવા માંગતો હોય કે તે એકલી નથી. સુહાનીએ ફફડાટથી કહ્યું, મને અહીંથી ફરી જવામાં ડર લાગે છે. વિવેકે તેની આંખોમાં જોઈને કહ્યું, તો પછી જશો નહીં. આ જગ્યા હવે તમારી છે અને હું પણ છું. સુહાની અટકી ગઈ. વિવેકે પહેલી વાર ખચકાટ વગર કહ્યું, હા, હું તમારી પડખે ઊભો રહીશ. તમે મને ગમે ત્યાં રાખો. બંને થોડીક સેકન્ડ માટે ચૂપ રહ્યા. પછી સુહાનીએ ખૂબ જ નરમાશથી કહ્યું, મને વિશ્વાસ કેવી રીતે કરવો તે ખબર નથી. વિવેકે હળવા સ્મિત સાથે કહ્યું, હું જેટલો સમય લાગશે રાહ જોઈશ. પહેલી વાર સુહાનીએ પોતાની જાતને સ્વીકાર્યું કે તે આ માણસથી દૂર રહી શકતી નથી, અને તેના જીવનમાં પહેલી વાર તેને એક જ જગ્યાએ સુરક્ષા, આદર અને પોતાનું મળ્યું. 2 ડગલાં આગળ વધીને તેણે કહ્યું, હું પ્રયત્ન કરીશ. વિવેકનો ચહેરો એક સ્મિતથી ચમકી ગયો જે તેણે વર્ષોથી કોઈને આપ્યું ન હતું. સુહાનીએ તેનો હાથ હળવેથી હલાવ્યો, પણ એ આંગળીઓની પકડમાં આખું ભવિષ્ય બદલવાની શક્તિ હતી. તે ક્ષણે રસોડામાં ફક્ત 2 જ લોકો હતા.
એક ગરીબ છોકરી જેણે પોતાને ફરીથી શોધી કાઢ્યો હતો અને એક અમીર છોકરો જેણે પહેલી વાર ખરેખર કોઈને મહત્વ આપ્યું.